કાંક જે કરવું હોય શીંગ નીકળી જાય પછી થાય, કારણ કે ઓણ તો બધી શીંગ છે એટલે પડા તો બધા છૂટા જ થઈ જવાના દિવાળીએ. હાલો હવે આપણે વાવવાનું કરી દઈએ ચાલુ. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. તો જો આપણે આવી ગયા છીએ વાડીએ અને આપણે હવે દઈ દેવી ગાયોને રોટલી. હાલો હવે રોટલી દઈ દેવી પછી દોઈ લેવી. શક્તિ ઊભી થા. હાલો શીંકુડી જાઓ, શીંકુડી જાઓ. આમાં મગને અડદ વાવવાનું છે, તો અહીંયા જો બળદ પણ જોડી દીધા છે વાવણીઓ તૈયાર કરીને. કેમ જો અડદ પેલા 3 સાહ અડદના કરવાના છે અને પછી મગ વાવવાના છે. 9 સાહ મગના થશે. કેમ એ ત્રણેયમાં હરખું જ આવે ને. બંધ રાખો ઘડીક, બંધ રાખો ઘડીક. એમ તો કઈ રીતનું કરશે? ના ના આવ નાખીને પછી ચાલુ કરો. એમ તો બંધ તો કરી દીધું. જો આપણે નાખી દીધા છે. તપેલી 3 સાહ કરવાના છે એટલે કઈ જાજા હાલે જ નહીં. હા પારવવાનું પડે, ઓલા પછી પારવવાના થાય. તો હવે થઈ ગયું છે કમ્પ્લીટ. અડદને મગ વાવવાની વાવણી થઈ ગઈ છે તૈયાર. તો આપણે પહેલાં તો બકાલું બધું સોંપાઈ ગયું છે, કારણ કે પહેલાંય આપણે સોંપ્યું હતું એ ઉગી ગયું છે. પાછો વરસાદ થયો બીજું સોંપ્યું છે એટલે આગળ પાછળ એમના થયા કરે. અને હવે આ મગ અડદ વાવી દેવી એટલે કઠોળ પણ ઘરનું થઈ જાય. 1 સાહ તુરનો કર્યો છે, હજી 1 સાહ સોળીનો કરવાનો છે. અને મગ ને અડદ વાવશું એટલે કઠોળ ઘરનું થઈ જાય. અને કઈશું સૈયાનું હા દિવાળીએ પછી શેણા છે, જીરું છે, એવું કાંક જે કરવું હોય શીંગ નીકળી જાય પછી થાય, કારણ કે ઓણ તો બધી શીંગ છે એટલે પડા તો બધા છૂટા જ થઈ જવાના છે દિવાળીએ. તો હાલો હવે આપણે વાવવાનું કરી દેવી ચાલુ. તો આપણે આવી ગયા છે મરસીમાં, જોઈ છીએ નીકળી છે કે નહીં. તોડી નાખીએ. કેપ નાખી જો ત્યાં ન હોય અહીંયા હોય એટલે એને અહીંથી આમ લેવાય. બસ જો અહીંયા વીખે છે કે નીકળી છે કે નહીં એમ. પણ મને એમ છે 50% ડૂલ આપણે તપાસ કરીને પાડશું. હા ના બધા થોડા પણ કારણ કે રોજ 300 વીખવી છે. એ કોઈ ફેલ નથી કર્યો, આ કર્યો ફેલ. એને મેં વીખવાનું કઈ રીતે કીધું તો એણે મરસી ઉપર જ કરી દીધું ચાલુ વીખવાનું. સેજ એક વાર લઉં છું અહીં લાવો તો તોડી છે તે મારા હાથમાં ન ફેલ થાય. એના હાથમાં ન ફેલ થાય, ફેલ ઈ જ કરશે હમણાં જોઈશું તમે. અહીંયા નીકળે આ બાજુથી ઊંચી કરાય છે જ ધૂળને. ન્યા ઠેઠ ન વિખાય, ન્યા ઠેઠ ન હોય. એટલી બધી ઊંડી નથી હો. ઊંડી નથી મને ખબર છે. કોટો કાઢેલો છે.
કોટો નીકળી ગયો છે. હવે કાલ નહીં પણ પ્રમ દિવસ વરી તો દેખાઈ જશે કદાચ નહીં. ઊંડી કેમ બહુ નીકળે મોચીથી ઉપર જ તે પણ તમે ઊંડી કરતા હતા ને એટલે તમે ઊંડી જવા દીધી છે. તો હવે આમાં 2 દિવસમાં જો બધી મરસી કદાચ દેખાઈ જશે અને આપણે જવાનું છે ઓલા ખૂણામાં તાર બાંધવા. તો આપણે આવી ગયા છે અહીંયા તાર બાંધવા. તો ઓલો તાર બાંધેલો છે, નીચેના 2 તાર તૂટી ગયા છે એટલે તો આ રીતે આપણે આ તાર બાંધવાનો છે. આ સાઈડ બંધાઈ ગયો કેમ તૂટ્યો તો અહીંયા, અને અહીંયા હજી ઠેઠ ખૂણા સુધી તૂટી ગયેલો છે એ બધો બાંધવાનો છે. એટલે થાંભલા હાવ છૂટા થઈ ગયા હતા તાર બાંધવા. તો તાર બાંધીને પછી રાજભાઈએ વાળીએ અને હું ત્યાં નીંદતી હતી. કીધું થોડુંક મોટો જે ખડ લેવાય એ લેવી, કારણ કે વરસાદ તો હતો પણ આમ ગારો નહોતો એટલો બધો, એટલે કીધું નીંદવી. અમે કાંઈક મહેનતમાં પડ્યા છે. શું કરો છો? તાર બાંધો છો? એ કેમ થયું? શાક ઉગ્યું કે નહીં? જો આ પેલા ભીંડો સોંપ્યો તો એ ઘણો મોટો થઈ ગયો છે, અને આ 2 સા ઉગ્યા નહોતા ત્યાં પાછો ફરીને સોંપ્યો તો તામે જો નીકળતો આવે છે. હવે આ ગુવાર બહુ સારો નીકળી ગયો કાં? સોળી એવી નીકળી ગઈ શું? કેદી આવે એમ? હજી ફૂલ નથી ઉઘડતા, ફૂલ ઉઘડે પછી આવે ને. નહીં હજુ આવેલા થઈ ગયા છે હવે મોટા. કેમ? હા તુરિયા જ છે ને. હવે એ તો પછી આવે તો ખબર પડશે. કારેલા ને વેલા પણ જો નીકળી ગયા છે 2. કારેલા ને વેલા નીકળી ગયા છે 2. અને અહીંયા દૂધીનો છે ને, અહીંયા જો આ દૂધીનો વેલો એક મોટો થઈ ગયો છે, આ થોડોક નાનો છે. અહીંયા સોંપી છે પાપડી. તો પાપડી જો અહીંયા જો મોટી હોત થઈ ગઈ. અહીંયા જો મોટી થઈ ગઈ નીકળીને બારી વી એવી હાવ. અહીંયા તે આ 2 નીકળી ગઈ છે. અહીંયા એક અહીંયા. શું કહો છો? વાયર છે એમ તો જોયું જ નહીં, એમાં નાખી દીધું. પણ લીમડો અડ્યો છે વાયરને, જોવો તો લીમડો અડ્યો છે વાયરને. હું અડ્યું જોવો તો. હવે આ સુકાઈ જાય એટલે પછી આને આપણે બાળવામાં યુઝ કરી દેવાનો. કેમ? 15 ખરી જાય એટલે. હાલો હવે ગાયું દોઈ લઈશું ને. લાઈટ તો નથી આવી. તો હું હવે તમે તાર બાંધો ક્યાં દોવાનું કરું તૈયાર. હવે આપણે ગાયું દોઈ લેવી. હવે તો આપણે ગાયું દોવાઈ ગઈ છે અને ગાયની નીંદ પણ નખાઈ ગઈ છે. અને હવે આપણે જવાનું છે ઘરે. જો અત્યારનો નજારો કેવા વાદળ થયા છે. મા બાજુ એમ લાગે આમ વાદળા તો થોડાક ઉપર છે, નીચે થોડુંક દેખાય છે સફેદ. નકર તો આમ તમે એમ જ લાગે કે આ કેટલો વરસાદ પડતો હશે નહીં? હા ક્યાંય પડતો નથી, પણ આ રીતનું વાદળ થાય એટલે આપણને એમ થાય કે કેટલો વરસાદ પડતો હશે. હા ચાલુ થઈ જાય પાછું વારે ન લાગે ને. તો જો આપણે હવે જઈશું ઘરે. અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.